What a beautiful place here. હેલો એવરીવન, કેમ છો બધા? ટ્રાવેલ વિથ વતના એક શાનદાર ધમાકેદાર વિડીયોમાં આપનું સ્વાગત છે. તો પાછો નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને મુંબાસા, તમે ટાઇટલ તો જોઈને સમજી ગયા છો. મુંબાસાની ટ્રીપ પ્લાન કરી છે. 4 થી 5 દિવસનો પ્રોગ્રામ છે ને મલિંદી પણ જવાના છીએ. ત્યાંથી 1.5 hour કે 2 hours કંઈક રસ્તો છે. તો ટ્રીપમાં જોડાયેલા રહેજો. જેતું હેલો, એન્જોય. અને ત્યાં તડકો સારો એવો છે એટલે જેતુએ લઈ લીધી છે એની ટોપી અને ગાડીમાં ટ્રાવેલ કરવા માટે ટ્રાવેલ પીલો નેસેસરી અને એક બેગ. મારી બેગ તો ઓલરેડી મેં પહોંચાડી દીધી છે. છોકરીઓને વાર લાગે છે તૈયાર થતાં. આપણે નીકળવાનું હતું સવારના 12-1 વાગે ને અત્યારે 4 વાગી રહ્યા છે. લેટ્સ ગો. કોટ જેદી હેપી જર્ની. થેન્ક યુ. હાલવું છે તને? નથી આવું. જગ્યા છે? નથી આવું. ઓકે, બાય. બાય. લેટ્સ ગો ગાઈસ. The best music. તો ભાઈ એક્સપ્રેસ વેથી એન્ટ્રી લેશું ને સીધા મોલોલંગો ઉતરશું. જલ્દી પહોંચી જાય ને છે તું? હેલિકોપ્ટર મંગાવું? હેલિકોપ્ટર મંગાવું. પ્રાઇવેટ જેટ? ઓકે, તો તારા બોસને ફોન કરીએ કે ઇન્ડિયાથી એક પ્રાઇવેટ જેટ મોકલાવો. તો આવી કંઈક ટિકિટ લેવી પડે છે એક્સપ્રેસ વે ચડવા માટે. આપણી પાસે ETC નથી ઉપર એટલે સીધા ઉતરીને પેમેન્ટ, કેશ પેમેન્ટ કરશું. પ્લાનમાં થોડું ચેન્જીસ છે. આપણે 7 સીટર કાર લઈને જઈએ છીએ. 2 ફેમિલી છીએ. 7 થી 8 જણા છીએ. ઓલમોસ્ટ 8 પીપલ. અને આ 7 સીટર કારમાં આપણે ટ્રાવેલ કરવાના છીએ. તો ભાઈ શિફ્ટિંગ ચાલુ છે અત્યારે. બેગ્સ આટલી બધી છે, જોઈએ હવે કેવી રીતે સેટલમેન્ટ થાય છે ઓલી ગાડીમાં. આઈ થિંક સો આવી જાય. લેટ્સ હોપ. નકર આ ગાડી બી રેડી છે લઈ જવા માટે. તો ભાઈ મકિન્ડુ પહોંચી આવ્યા છીએ. મકિન્ડુ ગુરુદ્વારા. અને અહીંયા અત્યારે ઓલરેડી 9 વાગ્યા છે. 9 વાગે જમશું અહીંયા ને આગળની જર્ની કન્ટિન્યુ કરશું. વેલકમ, જોઈન અસ. તો લંગરમાં પહોંચી આવ્યા છીએ મકિન્ડુ. ને જમવાનું બહુ મસ્ત છે. શું છે આ બધું? બટાટાનું શાક ને એ બધું. આલુ મટર, રાઈસ, મરચાનું અથાણું, ખીર, શું છે? અડદની દાળ. ઓકે, અને રાઈસ, રોટલી. લેટ્સ એન્જોય. સ્માઈલ. आजाद तू और कर्ज में है शाम तू तारी. Welcome to Mombasa at 3:30. તો ભાઈ આપણે 4:45 ઓલમોસ્ટ પહોંચી આવ્યા છીએ. અત્યારે ભૂખ લાગી હતી તો લાઈવ વેજીટેરિયન પરાઠા બને છે આપણા, પનીરવાળા અને ચીઝવાળા, મસ્ત મજાના. પ્યોર વેજીટેરિયન મેન્યુ છે આપણા મુંબાસામાં. તમે જોઈ શકો છો, શિવ ચપાતી નામ છે. યસ, લેટ્સ એન્જોય પરાઠા. ફાઇનલી ગાઈસ એટ 6 o'clock પહોંચી આવ્યા છીએ મુંબાસા. પહોંચી આવ્યા
ને બીચ આપણી સામે છે, ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર. 6 વાગે સવારના અત્યારે સનરાઈઝ થશે ને એ જોશું આપણે મસ્ત સનરાઈઝ છે. તું હાઉ ડુ યુ ફીલ? ગુડ. Cloud9. યે. તો અત્યારે દરિયો મસ્ત શાંત છે, સ્વિમિંગ કરવાનું મન થાય છે પણ નહીં કરીએ અત્યારે. સ્વિમિંગ આવડતી નથી મને. હાય બેબે. ગાઈસ સનરાઈઝનું ટાઈમ હતું 6:11, અત્યારે ઓલરેડી 6:25 થઈ ગયા છે અને મસ્ત સનરાઈઝ થાય છે અત્યારે. સ્પેશિયલી આ જ વસ્તુ કેપ્ચર કરવા માટે આવ્યા છીએ, એટલું અર્લી મોર્નિંગ. તો ભાઈ સનરાઈઝ નેરોબીમાં તો નથી જોતા, સવારના સીધા 10 જ વાગી જાય છે. તો મોમ્બાસામાં મસ્ત સનરાઈઝ જોવા મળે છે, જુઓ તમે. તો ફ્રેન્ડના ઘરે આવ્યા હતા અત્યારે ને અત્યારે બપોરના 1:30 વાગ્યા છે અને રિસોર્ટમાં જઈએ છીએ. રિસોર્ટની ટૂર કરીશું, ત્યાં મસ્ત સ્વિમિંગ કરશું ને રહેશું ત્યાં. ખૂબ મજા કરવાની છે. ચતુ, શું પ્લાન છે? સ્વિમિંગ ને રિસોર્ટમાં આવીએ છીએ ને? ઓકે, લેટ્સ ગો. ન્યાલી પ્લાઝા મોલ પાસે આવી ગયા. મોલમાં મસ્ત શોપ છે અહીંયા બારે. જે તું એક ગિફ્ટ આપી છે શોર્ટ્સ વાળી. થેન્ક યુ. તો ભાઈ ગાડી પાર્ક કરી દીધી છે મસ્ત અને ચેતના રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છીએ. ગુજરાતી લંચ લેશું ને પછી ક્યાંક રિસોર્ટમાં જઈએ ફરવા માટે. તો ભાઈ લંચ ઓલમોસ્ટ આવી ગયું છે, સર્વ થઈ ગયું છે મસ્ત મજાનું. દાબેલી ને શું છે ભાઈ? ઘણું બધું છે, આવે જ છે બધી આઈટમ્સ. દાબેલી ને 3 ટાઈપના શાક ને છાશનો જગ ને સર્વ કરે છે આપણે અહીંયા મસ્ત. ગોમબેશ્વર ટેમ્પલ પાસે આવી ગયા. થોડીક વાર અહીંયા એન્જોય કરશું, બીચ વ્યૂ પાસે બેસશું ને નીચે દર્શન કરવા જશું. મસ્ત પીસફુલ જગ્યા છે, મંદિરની વાઇબ્સ જ અલગ છે. અહીંયાની ઉપરની મસ્ત ઠંડી હવા આવે છે સામેથી અને ત્યાં સામે ફોટો સેશનનું પણ છે લેફ્ટ સાઈડે. ફોટોઝ મસ્ત પાડશું ત્યાં. અહીંયા કેવ્સ છે બધી નીચે. યુનિક પ્લેસ છે એકદમ. તમે મોમ્બાસા આવો તો જરૂર એક્સપ્લોર કરજો આ જગ્યા. Natural waterfall.
ગરમીમાં ફાટીને ફ્લાવર થઈ જવાય છે, પણ જગ્યા વર્થ છે. મસ્ત અહીંયા સિટિંગ છે, બુક કરાવ્યું છે આપણે 7-8 જણાનું. મસ્ત ડિનર અહીંયા લઈશું ને મસ્ત એન્જોય કરશું. તો અત્યારે આપણે કંઈક જીવા બીચ રિસોર્ટ આગળ આવી ગયા છીએ. આંટો મારતા મારતા વોક કરતા કરતા. ક્રેબ્સ છે અહીંયા. એ હા, ક્રેબ્સ છે અહીંયા. કેવી રીતે ચાલે છે? કેટલા બધા પગ છે આના? ગાઈસ ક્રેબ્સ જો તમે ભાગે છે ફૂલ સ્પીડમાં. લાઈટ કરીને એટલે વધારે ભાગે છે. ક્યાં ગયો? જો એની ઉપર આંખ છે. ભાઈ એટલે ઓટોમેટિક ખુલી જાય. સુધરી ગયા છે મોંબા. જો હવે સામે જો સિની કેમ જાય છે એમાં. મારા ઘરે હમણાં જવા નહીં દે. ગાડી વરાશે પછી ચપ્પલ મળે વિહોંગા. ઉમાંથી આવે છે ફેરીમાં એન્ટ્રી લઈ લીધી છે. અંદર ઉપર આવી ગયા છીએ. પાર્કિંગ કરી દીધી છે ગાડી. શિપ દેખાય છે, માલ લઈ જાય છે બધું. ઉપર જાશું, ફોટો પાડશું મસ્ત. વેલકમ ટુ બાઓબાબ બીચ રિસોર્ટ. માસી આવી ભેણું નથી. Thank you. You enjoy doing your work. Finally બાઓબાબ રિસોર્ટ પાસે આવી ગયા. એન્ટ્રી અહીંયાથી છે. What a beautiful place here. લંચ ટાઈમ થઈ ગયો છે 2 વાગે ને બધું મેન્યુ રેડી છે. લાઈવ બનાવે છે અહીંયા પાસ્તા. ચેતુ ઓર્ડર કરે છે વેજીટેરિયન પાસ્તા. કયા પાસ્તા ઓર્ડર કરસ? હા, વ્હાઈટ સોસ. વેજીટેરિયન કાઉન્ટર ત્યાં બી છે. અહીંયા બધું નોનવેજ છે, આપણા કામનું નથી. આપણે તો વેજીટેરિયન છીએ, પ્યોર વેજીટેરિયન ફૂડ જમશું. લેટ્સ એન્જોય. ચેતુ સ્પેશિયલી પાસ્તા બનાવે છે એને જો એ ટાઈપના લાઈવ. What's that? ગ્રીન ચીલી. Yeah, that one you like. Basil people. No garlic. Yeah, garlic you have?
Don't make too much spicy. Medium is okay. Okay. Otherwise, tomorrow it will be a problem, you know. Yes. The fire was good. Hi, Shini. How are you? You good? You good? શું જમસ? મમ્મ મમ્મ ખાય છે પાઉંભાજી ખાય છે પાઉંભાજી ભાવે? પાઉંભાજી ભાવે છે? અરે વાહ, પાઉંભાજી. વાવ. તો બાઓબાબ બીચ રિસોર્ટથી રિટર્ન થઈ ગયા છીએ અત્યારે ને આજે પાછું નેરોબી બેક ટુ બેઝ પ્લાન છે નીકળવાનો આજે ને ખૂબ જ મજા કરી છે એ રિસોર્ટમાં. બહુ બધા વિડીયા નથી ઉતારી શક્યા, બટ નેક્સ્ટ વેરી સૂન આવશું પાછા. છે તું શું કહેવું? મજા આવી? કેટલી મજા આવી? અત્યારે આપણે ક્યાં છીએ? ન્યાલી સિનેમેક્સ પાસે છીએ અત્યારે. ગરમીમાં ફાટીને ફ્લાવર થઈ ગયા છીએ, બફાઈએ છીએ. લેટ્સ ગો. Reached Makindu Gurudwara at what time right now? 6 o'clock. અને નેરોબી હવે અહીંયાથી 3 કલાકનો જ રસ્તો છે બેક ટુ બેઝ. સી યુ એટ નેરોબી નાવ. લેટ્સ ગો. તો ભાઈ નેરોબી આવતાને સરપ્રાઈઝ 31st ફૂલ તૈયારી ચાલુ છે અહીંયા. બધા ફાયરવર્ક્સ લેવા આવ્યા છે અહીંયા. બધા કાર્ટૂનિયા ઊભા રાખી દીધા છે આવડા બધા. ફની લાગે છે રોબોટ્સ ને બધા. કમ હિયર. ડાન્સ કરે છે જો. બાય. હા સ્ટેચ્યુ સ્ટોપ થઈ ગયો છે કે નીકળી ગયો છે અંદર.